નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભટવદર ગામમાં આજે એક અત્યંત કરુણ અને ડરામણી ઘટના સામે આવી છે. ગામના સીમ વિસ્તારમાં ખેતી કામ કરી રહેલા ખેડૂતો પર અચાનક ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો હતો. એક ખેડૂતને બચાવવા જતા અન્ય 10 જેટલા લોકો આ મધમાખીઓનો ભોગ બન્યા હતા. મળતી માહિતી મુજબ ભટવદર ગામે આજે સામાન્ય દિવસની જેમ ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી મધમાખીઓનું ઝુંડ તૂટી પડ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ એક ખેડૂત પર મધમાખીઓ હુમલો કરી રહી હતી. તેને બચાવવા માટે આસપાસના અન્ય ખેડૂતો અને શ્રમિકો દોડી આવ્યા હતા. જો કે ઝેરી મધમાખીઓ એટલી રોષે ભરાઈ હતી કે તેને બચાવવા આવેલા અન્ય લોકો પર પણ હિંસક હુમલો કર્યો હતો. વાડીએ પાણી વાળતો હતો, અચાનક લાટ બધું આખો ટોળું મધમાખીનું મોટા મધનું આવી ગયું અને કરડી ગયું. અને પછી અમે કુંડીમાં ગરી ગયા, પાણીમાં રેડું નાખી બધા બચાવવા આવ્યા, પણ એને બધાને કરડી ગયું 10-15 જણા. પછી અમને એમ્બ્યુલન્સમાં લાવવાનું છે. આ હુમલામાં કુલ 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ ડોક્ટરો દ્વારા તમામની સારવાર કરવામાં આવી રહી છે અને હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે અમે બાપ દીકરો બે પાણી વાળતા હતા વાડીએ ને ઓશિતાને મધની માખી આવીને અમને ટોળા વડે બેને હુમલા કરીને 10-12 જણાને 15 જણા કરડી ગઈ. બધી ગામના લોકો બચાવ્યા મને, એ બધાને માખીઓ કરડી પુષ્કળ. અટાણે અમે રાજુલા હોસ્પિટલમાં દાખલ થયા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે ખેતીની મોસમમાં ખેડૂતો પર કુદરતી આફતની સાથે વન્યજીવો અને જંતુઓના હુમલાનો પણ ખતરો વધી રહ્યો છે, જેને લઈને ખેત મજૂરોમાં ચિંતા જોવા મળી રહી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.